બજરંગ સેના દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો અને એમનું જીવન આપણને સદાય પ્રેરણા પૂરી પાડતું રહ્યું છે। ગઈકાલે ગાંધી જયંતિ નિમિત્તે 4 કલાકે ગોપીનાળા બહાર મહેસાણા શહેર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે બજરંગ સેનાના રાષ્ટ્રીય મંત્રી હિતેશભાઈ મોદી, ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મંત્રી વિપુલભાઈ નાઈ અને ગુજરાત પ્રદેશ યુવા સંગઠન મંત્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ તથા મહેસાણા શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ ઉત્સવ યોગી અને સાથે સાથે બજરંગ સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજનને સફળ બનાવવા તમામ કાર્યકર્તાઓ સહભાગી બન્યા હતા। બજરંગ સેના ધર્મ અને દેશ માટે અવિરતપણે કાર્ય કરી રહી છે અને આવનારા સમયમાં પણ દેશ અને ધર્મ માટે સેવાના કામ માટે હંમેશા કાર્યરત રહેશે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। भारत माता की जय, वंदे मातरम। આજે બજરંગ સેના દ્વારા મહેસાણા ખાતે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે બજરંગ સેનાના મહેસાણા કાર્યકર્તાને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા અને હવે બજરંગ સેના મહેસાણા ખાતે હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે આગામી સમયમાં ખૂબ જ સરસ કાર્ય કરવા જઈ રહ્યું છે અને દર મંગળવારે મહેસાણા ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યું છે। તો આમાં વધારેમાં વધારે લોકો જોડાય અને અમને સાથ સહયોગ આપે એવી આશા સાથે જય શ્રી રામ।